ભરૂચ તાલુકાના કેસરોલ ગામે સદગુરુ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે, જેની હાલમાં તાડમાળ તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે તેના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી। સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે 30 ડિસેમ્બર એક દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનનું આયોજન કરાયું છે, જેમાં સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાંથી લાખો લોકો આ પ્રસંગે કાર્યક્રમમાં હાજર રહેનાર છે। ત્યારે કેસરોલ ગામ નજીક કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં પ્રખ્યાત કથાકાર જિગ્નેશ દાદા અને ગાયક કમલેશ બારોટ વિશેષ ઉપસ્થિત રહેનાર છે, જેને લઈને કથા પ્રેમીઓમાં અને ભજન પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ મહોત્સવ નિમિત્તે રવિવારના રોજ જેના આયોજન અંગેની બેઠક સોમદાસ બાપુ અને મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને સામાજિક આગેવાન ધનજી પરમારની અધ્યક્ષતામાં મળી હતી। આ બેઠકમાં બલદેવ આહિર, અજય રાણા, નરેશ ઠક્કર, કનુ પરમાર સહિત સનાતન સંત પરિવાર ગુરુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેસરોલ ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કથામૃતનું રસપાન કરવા સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવ કેસરોલ મુકામે ઉજવવા જઈ રહેલો છે। 30મી ડિસેમ્બરની રાત્રે આ કાર્યક્રમની અંદર પૂજ્ય જિગ્નેશ દાદા કથાકાર પણ પધારવાના છે અને આ કાર્યક્રમ આપણે 30મી ડિસેમ્બરે 3 વાગે શોભાયાત્રા નવેઠાથી નીકળી કેસરોલ પધારવાની છે અને આખી રાત આ કાર્યક્રમ આપણો અહીંયા ઉજવવા જઈ રહેલો છે અને ભરૂચ શહેર, જિલ્લો અને ગુજરાતમાંથી હજારોની સંખ્યાની અંદર એટલે લગભગ 1 લાખની મેદની અહીંયા પધારવાની છે। તો આ કાર્યક્રમની અંદર તમામ ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો સારી રીતના આ પ્રસંગનો લાવો લે, એ પ્રસંગને ઉજવે અને સાથે સાથે હું તમામ ભાઈઓ બહેનોને એક આમંત્રણ પણ પાઠવું છું કે 30મી ડિસેમ્બરે આ જે એક મહાયજ્ઞ છે, પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર આ એક મહાયજ્ઞ આપણે યોજવા જઈ રહેલા છે। એ યજ્ઞની અંદર આપણે સાથ સહકાર આપીએ અને આપણે પધારીએ એવી વિનંતી। જય ગુરુદેવ।